આબા ઝરનો ઝીલણો નવા સરીખા નીર, ધજા ફડકે ધર્મની પ્રગટ ગીગો પીર, સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેગુર ગીર, સર્વા સત્તાધારમાં પ્રગટ ગીગવે પીર. ચાલો આજે જાણશું સત્તાધારનો ઇતિહાસ. એક કાળે ગીરનું જંગલ બિલખા સુધી પથરાયેલું હતું. ઓજતને અંબાઝર, સિંગવડ અને સરસ્વતીના નિર્મળ નીર બે કાંઠે વહેતા હતા. વનરાજો વાંસ અને મોરલાની ઘેખાટ વચ્ચે ઘેરાયેલી નયન રમીય ગીર ખોળે આપા ગીગાએ સત્તાધારનું તીડ બાંધ્યું હતું. દુનિયાથી દુભાયેલી ગધઈ મહિલા લાખુ સુરઈની કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ ઈસવીસન 1833માં થયો. ચલાણાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું. લાખુ તારો પુત્ર ગેબની હારે વાતું કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે. બાળક ગીગો મોટો થતા માની હારે ચલાણાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રીમાં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમાં પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું. હવે તો ભલી જગ્યા, ભલી ગાવતરી અને ભલા આપા દાના ત્રણેય સિવાય ગીગાને બીજી કોઈ વાત તમા નથી. ગૌત્રીની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાડિયાદથી આપા વિસામણ ચલાણા પધારે છે. આપા વિસામણ અને આપા દાના આત્રે ગાંઠિયું લાગી ગઈ છે. એકને જવાનું મન નથી થતું અને એક જવા દેતા નથી. જગ્યાની ઓસરીમાં બે સંત મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણા એક ચિત્રે છાણના સૂંડલા સારતા ગીગાને જોયા રાખે. એક દિવસ આપા વિસામણ બોલ્યા, ભલે ભણે આપા દાન, હવે આ સૂંડલો ઉતારી પંજો મારો. વરસાદના દિવસો હતા. ગીગાનું આખું શરીર છાણથી લથબથ હતું. આપા દાનાએ હાલ મારી, ભણે ગીગા. ઓરો આવ્યો. સંકોચાતા શરમાતો ગીગો પરસાળનો કોરે આવ્યો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સૂડલો કોણ ઉતારે એની હેતથી ગોઠવણી મંડાણી. છેવટે આપા દાનાએ હાથ લાંબા કરી સૂંડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢળ્યું અને માથું ગુરુનો પંજો પડ્યો. થોડા દિવસો વીત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો. ભણે ગીગા, હવે તું નોખું કરી લે. ગીગાની આંખમાંથી આંસુ ધારા મંડાણી. આપા કાણા, સારું મુને રજા દ્યો છો. હું અને મારું કામ તમને નથી ગમતું? આપા દાના ખડખડ હસવા લાગ્યો. કહે, બેટા ગીગા, તું મારાથી સવાયો થાઈશ. બા પછમનો પીર ભણાઈશ. તમામ વરણ તને નમશે અને પ્રગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ. ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગ ચોધાર આંસુની ધાર વહી રહી છે. આપા દાના ગીગાને હૃદય સરખો ચાંપીને માથે હાથ મૂકે છે. આપા દાના આશ્વાસન દેતા કહે છે કે, બેટા ગીગા, જગાની ગાયું કેટલી? 216 બાપુ. એના 2 ભાગ કરો તો કેટલી આવે? ગીગો કહે, 108. વળી આપા દાના હસી પડ્યા. કહે, વાહ બાપ ગીગા, તો ભારી મેળ બેસી ગયો. માળાના પારા 108 અને તુને ગાયું 108. લઈ જા હવે બાપ, લઈ જા. ગીગા, કામધેનું મૂળિયા અને અભ્યાગતનો પાડજે. તારું ચૂલામાં લોબાનની ભભક આવે ઈસે રોકાઈ જજે. લે બાપ, મારા તુને દિલના આશીર્વાદ છે. દાન મહારાજે દંડવત પ્રણામ કરી રડતા રડતા જગ્યાને ઝાડવાને ભરીને ગીગા ભગતને ચલાણાથી સ્થાનકમાં ચક્કર માર્યું. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી 108 ગાયું લઈ સૌ પ્રથમ ચલાણામાં, જગ્યા અત્યારે ફૂલવાડી કહેવાય છે, ત્યાં મઢુલી બાંધી 10 વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાડી વાડી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું. ફૂલવાડીમાં આસોપાલ, જાંબુ, સીતાફળ, ચીકુ, જામફળ જેવા વૃક્ષો અને જુઈ
ચમેલી ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવ્યા લાગ્યા. આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામેથી ઓળખવા લાગી. આજે 200 વર્ષથી તે જ નામે ઓળખાય છે. આગળનો ભાગ આગલા એપિસોડમાં.